કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું તમે બધા ખુશ હશો અને મજામાં હશો. આજે અમે લાવ્યા છે એમેઝોનમાંથી એક ટેન્ટ. ઘરે અમે ખોલ્યો તો એટલું બધું કાંઈ જોયું નહોતું, પણ આપણે એને ઇન્સ્ટોલેશન કરીએ, એને ટેન્ટ લગાડીએ તો ખબર પડે કે એનું કાપડ કેવું છે અને કેવી રીતે એ ફિટ થાય છે. કારણ કે મેં ક્યારેય ટેન્ટ બાંધ્યા નથી, એટલે આપણે આ ટેન્ટ બાંધવાનો છે. તો કવડો ટેન્ટ છે, આમાં કેટલા હમાય અને આપણે કેવી રીતે ફીલ થાય, આનું કાપડું કેવું છે અને આનું લોખંડ કેવું છે, એ બધું આપણે ચેક કરવું પડે ને. એટલે આપણે ઇન્સ્ટોલેશનનો પ્લાન અહીંયા કરશું અને પછી તમને અમે કે આ ટેન્ટ તમને પણ કેવો લાગ્યો, આ લેવા જેવો છે કે નથી લેવા જેવો, એને કમેન્ટ બોક્સમાં તમે મને રિવ્યૂ આપજો. આ જાળી એક આપેલી છે, એની અંદર સળિયા છે, લાગે છે કે આમાં સળિયા છે. આપણે તે છતાંય ચેક કરી લઈએ શું છે એની અંદર. આમની અંદર સળિયા આવેલા છે. કેટલા આવેલા છે? 4 4 8 4 3 12 14 સળિયા આવેલા છે આની અંદર. એ આપણે અહીંયા રાખશું. આમની અંદર એ સળિયા લાગે છે, એ જરા આપણે ચેક કરીને જોઈ લઈએ કે કેવા સળિયા છે. આની અંદર એ બ્લેક સળિયા છે, જેને આપણે અહીંયા મૂકી દઈશું. હવે આ ટેન્ટ કઈ રીતનો છે જરા આ રીતે ઇન્સ્ટોલેશન કરશું. હવે હું કરવા લાગુ પપ્પા, બીજો વિડીયો ચાલુ જ છે. ઓકે.
આ જાળી સળિયા છે એ બધી બાજુ આપણે જોઈએ ને તો બધી સાઈડની જેટલી દોરીઓ છે એ સાઈડ લાગી જશે. આ જો આ બધી દોરી છે, આ બધી જે દોરીઓ છે ને એ મતલબ અહીંયા ખીલા મારી અને આ દોરી બધી લાગી જશે. ઓકે, ટેન્ટ તો બહુ સારું છે, કપડું બહુ સારું છે અને બહુ સારી વસ્તુ છે. આપણે આ જાળી જે છે, આ જાળી આપેલી છે એમને અહીં વચ્ચોવચ્ચ લગાડવાની છે. આપે ઓલું લેમ્પ રાખવાનું આપેલું છે. તો તમે જોઈ શકો છો કે આની અંદર જગ્યા ઘણી બધી છે, અથવા તમારી કોઈ કિંમતી ચીજ વસ્તુ હોય એ રાતના અહીંયા આપણે મૂકવી હોય તો એ પણ મૂકી શકાશે. એવી જ રીતે બે વસ્તુ આપેલી છે અહીંયા પણ એવી રીતે જ આપેલી છે, જેની અંદર તમે તમારે ટૂલ્સ વગેરે કંઈ પણ રાખી શકો છો. આની અંદર દરવાજામાં 2 જાળીઓ આપેલી છે, એક નેટ છે અને બીજી બંધ કરવાની જાળી છે. નેટ એ તમે બંધ કરી શકો છો એટલે મચ્છર કે કોઈ પણ જીવજંત અંદર ન આવે, માખી કે તમને હેરાન ન કરે. અને આ બીજી જાળી છે જે દરવાજો બંધ કરી અને તમે આરામથી અંદર સૂઈ શકો છો. બીજું કે આની અંદર એક પોઈન્ટ અલગથી મેં જોયું છે કે બહુ ઓછા ટેન્કમાં મને જોવા મળ્યો છે. જો અહીંયા છે ને એક પોઈન્ટ આપ્યો છે કે તમારી પાસે જનરેટર કે એવું કોઈ હોય તો અહીંયાથી એ વસ્તુ અંદર જઈ શકે. અને આ પોઈન્ટ એવો છે કે અંદર આપણે વાયરિંગ લઈને લાઇટનું વાયરિંગ કરી શકશું, આનું ડેકોરેશન કરી શકશું. એવી રીતે અહીંયા કાણું છે જે બહાર તમે વાયરિંગ અંદર નાખી શકો. એમેઝોનનો લોગો આપેલો છે જે તમે જોઈ શકો છો. અને ટેન્ટ ખૂબ જ સરસ છે અને આને તમારે લેવું હોય તો એમેઝોનમાંથી પરચેસ કરી શકો છો. હું ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપી દઈશ એની. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, ફોલો કરજો, અમારા પેજને ફોલો કરજો અને અમારા યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો ત્યાં મળશું, ત્યાં સુધી અમને રજા આપશો. બાય બાય.